તો દેખાડતો તારો અહીંયા આમ તો આ બધું ગોમડા છે બીવેસ હતું કોઈથી તાર ઘર પાસે રહેતો હું બ્લોગ આજના બ્લોગની શરૂઆત થાય છે તો ગાડીને ધક્કો મારતા મારતા એ અહીંયા મને હવો મારાના ચક્કરમાં કાકા હું ઊંધા રસ્તે લઈ ગયો પહેલાં આમ જતા કે ના ના રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ આજના બ્લોગની શરૂઆત થાય તો વંડી ઠેકતા શીખી આ બધાને વંડીએ ઉતાર્યા તો અમે જાવી છીએ સીધા એકેડમી તમારી મેચ કીધી ગુરુવાર છે 28 ગુરુવાર જ છે તો મજા આવી ગઈ હું યાર આજ કેમ આજ અહીંયા ઉતાર્યા તમને કેમ કેન્સલ અહીંયા નહીં આવ્યા કેમ એમ કે ઓનલાઈન આવી ગયો વાહ મસ્ત બેટ છો એમ કાંઈ વાંધો નહીં સારું છે મસ્ત છે રોનક તારા ભાઈ કેમ ન થતા કે હા અહીંયા આગળ છે રાજન ઓલા ઓલું અહીંયા સામે સીધું બોડિયું દેખાય નાથી અંદર ખુલ્લી હોય તો ખુલ્લી હોય ચિંગમ લેવાની બીજું કાંઈ કામ નથી જ્યાં આટલા ત્યાં જવું પડશે ને चिंगम लेनी है सुबह 7 बजे चिंगम लेनी है अंकल को तार भाई केम नता होता सिद्धू रो हीरे ए देत तो काले होतो ताव आवे सिद्धू ममन करे आराम करे કેમ રિક્ષા માં નતા આવતા ઈ બે નથી આવતા એવું છે કાંઈ વાંધો નહીં તો બ્લોગ આજના બ્લોગની શરૂઆત થાય છે તો ગાડીને ધક્કો મારતા ગમે એ છે ભાઈ હકીકત હોય બ્લોગમાં નાખવું પડે જે હોય કાલ તો નહોતો ઉતારો 2 દિવસ તો આવું થાય છે કાલે ગાડી બંધ પડી ગઈ ઘરે જાતા હું પવન દરરોજ જાતા હોય કાલે હવા આવી ગયા આજે ઓટોમેટિક બેટરી બંધ થઈ ગઈ કોને ખબર જો બે ધક્કો મારી જાવી અડધા રીસે પોકે આવે અડધા રીસે 2 દી થા કોને ખબર કાલ તો એવું છે પવને કોકને દડો વગાડી દીધો ને એમાં આમ છે હાલો કાંક એવી તું લાગી આજ તો કાંઈ નથી કર્યું આજ તો અમારું કામ કરતા હતા પણ પવન કોકની વાત કરતો હતો ખોટી એમાં બંધ થઈ ગઈ બીવેસ હતું કોઈથી તાર ઘર પાસે રહેતો હું આમ છો એ મારે વાહેલા કેમેરા હા ધોળી આવી ગઈ નહીં તો છોકરું કેમ દેખાય પવનને છે ને ભાઈ બહુ બીવે એ કે બ્લોગમાં ન નાખતો આમ ન નાખતો જે હકીકત હોય એ નાખવી પડે મોટા ભાઈ પેલો ખોદામાં કાઢે મેં તું હજી ઓળખતો નથી ને મને એટલે તું રહેવા આજ કાંઈક કેવું છે નહીં તું કહી દે હાલ જે કેવું હોય એ કે તું હજી કે આપણે ગ્રાઉન્ડમાં ના તું કહી દે ગ્રાઉન્ડમાં એમ કહું છું ગ્રાઉન્ડમાંથી જરો બાકી તું આવજે બીપીટી રોડે કોક દીકરી દેખાડું કેટલી હા બીજું કાંઈ તારે કેવું છે કેવું એટલે તું એમ કે બીવે એટલે મારો હા એમાં એ તો વાત હોય થોડું કીધું આપણે ક્યાં ખરાબ આપણે ક્યાં એનું કંઈ ખરાબ બોલ્યા જે હકીકત છે એ બોલ્યા તારા ઘર લગી તકો મારવો પડશે હાથ મરાવજે મારવો જ પડે ને મને એવું લાગે છે હા રિપેરિંગ જરૂર છે 2 દિવસથી દર્શન ની આણી કાઢે ખોટા માણસની અણી કાઢે તો એવું નથી મોટા દર્શનની અણી ન કાઢે મોટા સાચીને કહું આમ કાંઈ એવો એ કોઈ દી કોઈને કઈ કહેતો નથી એમાં જ એવું થાય ગાંડા માણસોની મુશ્કેલ કોઈ નહીં મારે હું મગજ ની મારી જાય તમારી ટીમમાં છે ને તમારી ટીમમાં 8 પ્લેયર હતા બોલ પાછો વધારે રન એના જ મેરો દર્શન છે તમારી ટીમમાં કેપ્ટન એટલે બ્લોગર પોતે ભાઈ હારી ગયા કેવા હાર્યા ખબર झूठ बोलना कोई तेरे से सीखे મને ક્યારે આવશે બ્લોગ આ બ્લોગ કાલે જ આવી જાય આજને આજ નાખ ને આજને આજ નો આવે ને આજે અત્યારમાં આવી ગયો 8 વાગે સવારમાં વહેલા 6 વાગે અપલોડ કર્યો બેટા હું જાગીને પેલા બ્લોગ નું કામ કરતી ધક્કા મારવા પડે છે તું મગજ નું માણે કાલથી કરતો ખાલી કરવાની બંધ રોનકની ચાલુ અત્યારમાં એક પાછું ટ્રેલરનું ફોર્મ ભર્યું છે ટિકિટ કઢાવવા જાઉં છું એટલે ભાઈ મારા મમ્મી ગયા આપણે થોડાક રિલેટિવ્સને હાઉસ પાછી કઢાવી નાખતો મેં દુગલીઓ કઢાવી આવું પેલા એ પગમાં કેવી ઠેસ વાગી પેલા જાઓ ભાર્ગવને ફોન કર્યો કારણ કે અહીં પરામ જવું છે ભાર્ગવને એ સાઈડ રહે એટલે એને હારે લેતો હતો ભાર્ગવને મજા આવે હું બ્લોગ શરૂ કર્યો ને ભાર્ગવ સીધો થોડો હાથ મળ્યો કારણ કે એનું બધી હારી વાત જ નાખી દઉં હું બ્લોગમાં
એ અહીંયા મને હવા મારાના ચક્કરમાં કાકા હું ઊંધા રસ્તે લઈ ગયો. પહેલાં આમ જતા કે ના ના રસ્તો જ બંધ કરી દીધો. અત્યારમાં ભાઈ પવન આવે પછી જ બ્લોગ શરૂ કરીશ. સાંઈ ઊભો હતો મારી વાટે, મને કે અહીંયા ઘરે આવજે આ સ્કૂલ આજ. અમારા ભાઈ પવન એક જ મારી ઘરે નવરો હોય એની ટાઈમ એની વે ફોન કરો એટલે આજે ઉતાર લો ભાઈ. અત્યારે હું અહીં મોજા કાઢીને બેઠો હતો. મેં કીધું ગરમી થાય પગ કાઢી નાખું. ત્યાં હું પવન મસ્ત કરીએ સીડા ને તમારી વાહે દોડ્યો, કારણ કે એનો મેં વિડીયો લઈ લીધો. તો આમ દોડો ને તો આટલું બધું ગરમ છે ને હજી પગ બળે છે. આરામ બહુ જ પગમાં બળવા આવ્યું, પગમાં ફૂલ બળે છે. જો ચશ્મા ઉસમાં ચડાઈને બેઠો, કેટલું બળે હજી બળે સાચી નો. તડકો ભાઈ ફૂલ ધોમ ધોકાર છે. ખાલી આમ નાથી જઈને અહીંયા આવ્યો પણ હવે એમ થયું ન જવાય. ફૂલ ગરમ આવે, કેટલું ગરમ આવે તડકો તો શું આવે એમાં. હવે રેતી કેટલી તપતી હશે. આ રેતી છે એક જાતની પૈણો પ્લેડ યાર. અરે પ્લેડ યાર. થોડીક હું બેટિંગ કરીને એવો આજ વિડીયો ઉતાર્યા, મજા આવી. પહેલી વાર મેં બેટિંગ કરીને વિડીયો ઉતાર્યા. ગ્લવ્સ પહેરીને કરતો હતો આમનો, ખાલી આમ હું ડ્રાઈવ. પહેલા 4 બોલ તો આવ્યા જ નહીં મસ્તીના. આ એક ગ્લવ્સ પહેરીને બેઠો છે જો મોટા. કાલ તો આપણી મેચ છે હું યાર આયા હું માથો એટલે મતલબ આપણી એકેડમી વાળા ઓલું મૂકીને ઓલું લેવાનું હોય તો લેને. એલા એ સ્લીવ પડી રહ્યા. સ્લીવ યાર બહુ ભૂલાઈ જાય. બે પવન એટલે લઈ લીધા જો એની સામે જો તો હરખાય. એટલે બધો કેમ હરખાશ હતું તો આડો તેડો કેમ હાલે? આ કાંઈ પડ્યું નથી ને. મેં તો ગળે રૂમાલ બુમાલ બાંધી દે, તડકો લાગે. મારે કપડે ટી શર્ટ બીજું લાવ્યો હતો પહેરવા, પણ અહીંયા મને બેહાડવા લાવ્યો આજે. એવું શું હું બગાડી બપોરની મારી. બપોરે કેવું હોવાનું મળ્યું હતું તો કે હેઠ તો જતા યાર થોડુંક કામ છે. કામ હું હોય અહીંયા આવીને મેસેજ કરવા માંડ્યો. આ ક્રિકેટ ખેલને की उम्र में तो चोरा प्यार करने लगा. અગાશીમાં એવો ભાઈ અત્યારે 3-4 દિવસ તો ડેઈલી એવું કરું, પણ સાંજે થાય એટલે અગાશીમાં આવવાનું ટેવ પડી ગઈ. હું તો લેપટોપ અહીંયા હાર પકડી અહીંયા એટલે ઊભો, બાકી હું ફરતો બ્લોગ બનાવું. આ પવન આવે છે ને પડ છે, એક વાર પડતા રહી ગયો. એક વાર તો જબરદસ્ત પીડ્યું છું, કોઈને ખબર નથી, મને એક જ ખબર છે. ક્યાંથી આમ આટલું પોઝિશન અહીંથી સીધું આમ મારા ઘરે હતું, આમ ગયું સીધું લેપટોપ રહી ગયું. સારું કહેવાય રહી ગયું. દીદી કાંઈ છૂટ્યું તરત જ ત્યાં એવું અહીંયા ટેબલ ઉપર પડ્યું છું. એવું હું શર્ટ એવું શું કરવા ભાડ તારાનું આવ્યું હેઠું. એકલું ઘરમાં બેસ્યું ને તો આપણું મગજ તો આપણું છે ને મગજ બેન્ડ મારે. સાચી વાત છે. તમે એક દર ઘરમાં રહો ને એટલે તમને થવા મળે. તમારે બહાર ચક્કર મારીને આવો ને એટલે નવા વિચાર આવે. પછી તમે ઘરમાં બેહો તો તમે એકલું મોબાઈલ જવાનું જ મન થાય, એટલે બહાર નીકળી જાઓ. એની કરતાં બહાર નીકળીને ગમે કાંઈક તમને નવો વિચાર આવશે, તમે ટ્રાય કરવી કરી લેજો. જો ભાઈ કેટલા દિવસથી વિડીયો બનાવ્યો, એક્ઝામના લીધે કોને ખબર, આળસના લીધે જે હોય આ જ વિડીયો એડિટિંગ કરવા લીધો છે. આમ જો બાકી નજારો જોવો તમે, મસ્ત પવન આવે છે. નજારો તો હું મતલબ વાઇબ એમ. અત્યારે તો કંઈ નજારામાં કંઈ છે નહીં, પવન ટાટો આવે એટલે અહીંયા બેઠો. કેટલા ટાઈમ પછી વિડીયો બનાવી લીધો, હજી આજ બનશે નહીં, અને 2-3 દિવસ થાય. ગેમ વિડીયો આવશે થોડાક જ દિવસમાં. જો બધા દવાખાને બતાવીને આવ્યો, મોઢું તો દેખાડતો તારું અહીંયા. આમ તો આ બધું ગોમડા છે. હા આપીશ. હા 2 વાર નાવાનું કીધું ને, ના છે હવે. ટીકડી આપી અને ટ્યુબ આપીને બાટલી આપી. રેડી, બધું પાયા જ રાખવાને દવા. ઠંડુ પાણી? હા હવે લાવો તો મને પેલા મને પીવાનું.